ભાવિન, મારે થોડાક પૈસા જોવે છે. અરે મમ્મી, તમને રહેવાનું જમવાનું બધું વસ્તુ અહીં મળે છે, પણ પૈસાની શું જરૂર છે? હવાર હવારમાં પૈસા માંગવા આવી જાય. મનીષા, પાકીટ લાય જલ્દી, મારે મોડું થાય છે ઓફિસ જવાનું. લ્યો. હારું હાલ, હું ઓફિસ જાઉં છું. આજે 500 રૂપિયા કાઢી લીધા. રોજ રોજ કરે છે હું 500 રૂપિયા કાઢીને. આજ તો મારે વાત કરવી જ પડશે. મનીષા, શું થયું? ઓફિસે ન ગયા તમે? આ તો મારા પર્સમાંથી રોજ રોજ પૈસા શું લેવા કાઢી લે છો? હું શું કામ ને કાઢું તમારા પર્સમાંથી પૈસા? ખોટું હું કામ બોલો છો? ખોટું બોલવાનું બંધ કરો. મને ખબર છે, તને ખબર છે કે તું જ તે આ પર્સમાંથી પૈસા કાઢે છો રોજ. આ કેવી વાત કરો છો? હું શું કામ ને તમારા પર્સમાંથી પૈસા કાઢું? આ હું નગરું ખોટું બોલ્યા કરે છો રોજ રોજ. પેલા તો ખાલી તું 100 રૂપિયા લેતી હતી, આજે સીધા 500 રૂપિયા લઈ લીધા. અરે હું જરૂર છે પૈસા ચોરવાની? અને મને કેવું તો હતું, હું તને આપી દે પૈસા. શું બોલો છો? ચોરી કરી એમ? ચોરી નહીં તો બીજું હું? ચોરી નહીં તો હું કહું? જેનું પર્સ હોય, જેની માલિકી હોય, એની મરજી વગર તમે વસ્તુ કાઢી લ્યો, એ ચોરી જ કહેવાય. પેલા આ ચોર કહેવાનું બંધ કરો. આ જે રીતની તારી ટેવ છે ને, એને ચોરી જ કહેવાય, બીજું કાંઈ ન કહેવાય, બરોબર? અને જે તારે જોતું હોય, જે વસ્તુ તું માગે, એ બધી તરત હું તને લાવીને આપી દઉં. બીજું તારે જોવે છે હું? મને કાંઈ શોખ નથી તમારા પર્સમાંથી પૈસા કાઢવાનો, પણ જે કાંઈ કરું છું ને તમારા લીધે કરું છું. મારે લીધે એમ? તો એવું તમે શું કરી લીધું કે ભાઈ મારે લીધે તું આવું કરે છો? તમને યાદ છે જ્યારે જ્યારે મમ્મી તમારી પાસેથી પૈસા માંગે છે ત્યારે તમે એને શું કહો છો કે તમારે શું જરૂર છે? હા, તો એમાં ખોટું શું કીધું? એને શું જરૂર છે પૈસાની? દરેક વ્યક્તિને પૈસાની જરૂર તો પડતી જ હોય. અરે જે વસ્તુ જોવે એ વસ્તુ લાવીને તો આપું છું, અને જે જરૂર હોય એ વસ્તુ લાવી દઉં છું. અને ઉપરથી જમવાનું, કપડા, બધી વસ્તુ આવી જાય છે, પછી હું પૈસાની જરૂર પડે? તો આ વસ્તુ મમ્મીએ તમને કેવી જોઈએ? જ્યારે તમે નાના હતા તો ત્યારે તમારા કપડાં, રમકડા, પછી કોઈ પણ સ્કૂલની વસ્તુઓ તો બધું જ તમને લઈ દેતા હતા, ને સારી સારી જગ્યાએ જમવાય લઈ જતા હતા. તોય તમારે તો પોકેટ મનીની જરૂર પડતી જ હતી ને. તો આજે એ જ વસ્તુ એને તે ખર્ચા છે તો એ માંગે છે, તો એમાં શું થઈ ગયું? એનાય થોડા ઘણા તો ખર્ચા હોય જ તે ને. હવે એને કઈ કોઈ આવ્યું હોય તો એના હાથમાં આપવાના હોય, કે પછી મંદિરે એની બેનપણી સાથે ગયા હોય તો ત્યાં થોડાક વાપરવાના હોય, અને તમે એમ કહો છો કે એને શું જરૂર છે? અને જે વ્યક્તિએ આખી જિંદગી તમારી પાછળ કાઢી નાખી છે, અને એને તમે ખાલી પૈસા આપવા માટે ના પાડો છો. અને તમારી વાત કરવાની રીત કેટલી ખરાબ હતી. વિચાર તો કરો કે એને કેટલું ખોટું લાગ્યું હશે. અને જે છોકરા માટે પોતાના બધા જ સુખ દુઃખનો ત્યાગ કર્યો, અને આજે એ જ છોકરો એમ કહે છે કે તમારે પૈસાની શું જરૂર છે? આ બધું તમારા લીધે જ કરતી હતી, અને મને એટલું બધું દુઃખ થયું છે તો વિચાર તો કરો કે એમને કેટલું દુઃખ થયું હશે. જ્યારે તમે સ્કૂલ જતા હતા, કોલેજ જતા હતા, ત્યારે તમને પોકેટ મની તો જોતી હતી નહીં, તો હવે તમે કમાવો છો. એટલા માટે મમ્મીની જગ્યાએ પહેલા તમે પોતાને રાખીને જો કે કેવું લાગે છે તમને કોઈ કહે તો આવું. અને જે પૈસા હું ચોરી કરતી હતી ને, મારા માટે હું ચોરી નહોતી કરતી, મમ્મીને દેવા માટે કરતી હતી. કેમ કે તમારી પાસે માંગે તમે તો એમ જ કહેવાના છે કે બધું તો તમને મળવાનું છે, જમવાનું મળે છે, રહેવાનું મળે છે, બીજું તો શું જોઈએ? વાત તો તું સાચી કહે છો, મારી ભૂલ થઈ ગઈ. કેમ કે જ્યારે બાળપણમાં મારી જે જરૂર હતી એ મમ્મીએ બધું મને આપ્યું, તો આજે મારે એમને જે જરૂર હોય તો એમને મારે એ તો વસ્તુ આપવી જ જોઈએ. ઉપરથી જ્યારે મને પૈસા આપતા હતા વાપરવા માટે, એવી રીતે હવે મારે પણ એમને આપવા જોઈએ. પણ એ જગ્યાએ મેં ન આપ્યા ને મારી ભૂલ થઈ ગઈ. મને એવું લાગે છે કે મારે માફી માંગવી જોઈએ મમ્મીની. એક કામ કરું, હું અત્યારે જ માફી માંગી લઉં મમ્મીની. હા, તમારે માફી માંગવી જ જોઈએ. હમણાં જ હું અત્યારે માફી માંગી લઉં, અને એમાંય કહી દઈશ કે કદાચ જો તમારે જ્યારે પણ પૈસાની જરૂર પડે ને તો મને પૂછવા ન આવતા, અને મારી પાસે માગવા પણ ન આવતા, સીધા મારા પાકેટમાંથી લઈ લેજો. એક વાત કહું તમને, ઈ 100 માંગે ને તો તમારે 1000 દેવા જોઈએ. અને ઈ 1000 રૂપિયા લઈને ઈ કઈ ફરવા નહીં જાય, કે પછી ઈ કઈ એના ઉપર નહીં વાપરે. ઈ તમારા માટે સાચવશે. એને ખબર છે કે મારો છોકરો કેટલી મહેનત કરે છે એમ, એટલે એને જ્યારે મુશ્કેલી પડશે તો તમને જ પાછા આપવાના છે. હું અત્યારે માફી માંગ્યા, હું અત્યારે જ વાત કરી લઉં મમ્મી સાથે. નમસ્તે મિત્રો,
આજના વિડીયો પરથી અમારે એટલું જ કહેવાનું છે કે જ્યારે દીકરા દીકરીઓ કમાતા થાય છે અને પોતાના મા બાપને જ્યારે પૈસાની જરૂર હોય છે ત્યારે પૈસા આપતા પહેલા વિચાર કરે છે કે આ ક્યાં વાપરશે, આ શું કરશે, આને શું જરૂર છે, આને શું કામ આટલા બધા પૈસા હું આપું, અને પોતાના પૈસા એ સાચવીને વધારે પડતા એ રીતે કરીને આપતા હોય છે કે જ્યારે એ અજાણ્યા કોઈક લોકોને આપતા હોય એ રીતે આપતા હોય છે. પણ એવું વિચાર તમે કરો કે એક સમય જ્યારે તમે કાંઈ કમાતા નહોતા, તમારી પાસે કોઈ વસ્તુ નહોતી, તમારે જ્યારે બાળપણમાં જરૂર પડતી હતી પૈસા વાપરવાની, જ્યારે ખોટી જગ્યાએ વાપરતા હતા, એવું પણ બનતું હોય છે જ્યારે બાળપણમાં ખબર ન પડતી હોય ખોટી જગ્યાએ વાપરતા હોય પૈસા, ત્યારે તમને તો પણ પૈસા એ આપતા હતા. તો અત્યારે તમે કેમ ન આપી શકો? અને એ કાંઈ એવી જગ્યાએ વાપરવાના નથી, એવી કોઈ જગ્યાએ હરવા ફરવાનો કોઈ એવો શોખ નથી હોતો એમને, કે ઘરમાં જ રહેવાના છે, ખાલી નાની મોટી વસ્તુ એ લેવાના છે. કદાચ એવું પણ બની શકે કે એમના એ દીકરા માટે કે દીકરી માટે એમના માટે નાની મોટી વસ્તુ, રમકડા, કાંઈ પણ વસ્તુ લાવવાના હોય તો એ તમારી પરિવારની ખુશીનું વિચારતા હોય છે કે એની પોતાની કોઈ ખુશી હોતી નથી, બરોબર? તો એ સમયે તમારે એને પૈસા આપવા જોઈએ, કે આવું ના ન પાડવી જોઈએ, બરોબર ને? અને કદાચ હા એવું બને કે તમારે પૈસાની કટોકટી હોય, મુશ્કેલીઓ હોય, તો તમારે એ રીતે એમને સમજાવવા જોઈએ કે ના આજે મારી પાસે નથી, પણ કાલે પરમ દિવસે 10 દિવસ રહીને મારી પાસે આવશે એટલે હું તમને આપીશ, પણ અત્યારે હમણાં થોડી મુશ્કેલીઓ ચાલે છે. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરજો.